નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પેન્ઝી દર્શન લાકડાવાળા, શ્રીમતી એસ.એચ. ગજેરા વિદ્યાભવન, કતારગામ, સુરત, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરાવું છું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે આંકડાશાસ્ત્રનો જે વિષય છે એમાં પ્રકરણ 2 સુરેખ સહસંબંધ વિશે અભ્યાસ કરીશું અને એમાં જે મહત્વનો એક દાખલો છે તેનો આજે સંપૂર્ણપણે આપણે અભ્યાસ કરીશું. અહીંયા જે મેં દાખલો તમને દર્શાવ્યો છે, રકમ મેં લખી છે. હવે એમાં ધ્યાનથી તમે જોશો તો એક્સની જે કિંમત છે એ એક્સની કિંમત એ દરેક કિંમતો 100 વડે ભાગી શકાય એવી છે. તો આપણે સહસંબંધાંકનો એક ગુણધર્મ શીખ્યા છે કે સહસંબંધાંક પર ઉગમ બિંદુ અને માપના પરિવર્તનની અસર થતી નથી, અને એ ગુણધર્મને ધ્યાનમાં રાખીને આપણે આજે આ દાખલો કમ્પ્લીટ કરીશું. સૌ પ્રથમ વસ્તીની રકમ વાંચું છું. ગુજરાત રાજ્યના 6 શહેરો માટે વસ્તીની ગીચતા અને મૃત્યુદરના આંકડા નીચે મુજબ છે. તે માહિતી પરથી વસ્તીની ગીચતા અને મૃત્યુદર વચ્ચે સહસંબંધાંક મેળવો. હવે અહીંયા ગીચતા અને મૃત્યુદર આપ્યો છે. સૌ પ્રથમ આપણે એક્સ જે છે એના પરથી સિગ્મા એક્સનું ટોટલ કરી નાખીએ. તો સિગ્મા એક્સનું ટોટલ મારું આવશે 2700. એ જ રીતે મૃત્યુદર આપ્યો છે, તો મૃત્યુદર એ મારા માટે વાય થશે, વાય ચલ. તો એનું ટોટલ કરીશું સિગ્મા વાય અને એનું ટોટલ આવશે 68. સહસંબંધાંકમાં મધ્યકો શોધવાની જરૂર નથી, પણ મધ્યક પરથી આપણને યુ અને વીમાં કઈ સંખ્યા લેવી એનો ખ્યાલ આવી જાય. એટલે સૌ પ્રથમ એક્સ બાર આપણે શોધી લઈએ. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ છેદમાં એન, એટલે 2700. અને મારી રકમ છે 1 2 3 4 5 6 ભાગ્યા 6, એટલે મને એક્સ બાર મળશે 450. હવે એ જ રીતે વાય બાર શોધી નાખીએ. તો વાય બાર આવશે સિગ્મા વાય છેદમાં એન, એટલે 68/6, એટલે મારો વાય બાર આવશે 11.33. હવે યુ શોધીએ. તો યુ માટે આપણે એક્સ ઓછા 500 લઈએ અને છેદમાં દરેક સંખ્યા 100 વડે ભાગી શકાય છે, એટલે છેદમાં આપણે 100 લઈ લઈએ. 200 ઓછા 500 ભાગ્યા 100, એટલે 2 માંથી 5 જશે, -3. આ તમારું 0 થશે. 4 માંથી 5 જશે, -1. 7 માંથી 5 જશે, 2. 6 માંથી 5 -1 અને 3 માંથી 5 જશે, -2. ફરીથી એક વખત ચેક કરી લઈએ. 2 માંથી 5 જશે, -3. 5 માંથી 5 0. 4 માંથી 5 -1. 7 માંથી 5 જશે, 2 રહેશે. 6 માંથી 5 1 +1 આવશે અને 3 માંથી 5 જશે, -2. એટલે ટૂંકમાં એ વસ્તુ ખાસ કે નિશાનીમાં ભૂલ થવી જોઈએ નહીં. જે 5 કરતાં નાની છે એની બધાની આગળ માઇનસ આવશે અને મોટી હશે તો એની પ્લસ. તો અહીંયા 7 અને 6 ત્યાં પ્લસ આવશે. હવે સિગ્મા યુનું ટોટલ આપણે કરી નાખીએ. તો સિગ્મા યુ 3 ને 1 4, 5 6, 6 માંથી 3 જશે, એટલે સિગ્મા યુ આવશે -3. વી શોધીએ. તો વીમાં આપણે વાયમાંથી -12 કરીશું. તો 10 માંથી 12 જશે, એટલે -2 રહેશે. 12 માંથી 12 0. 10 માંથી 12 -2. 15 માંથી 12 એટલે +3. 9 માંથી 12 -3 અને 12 માંથી 12 0. ફરીથી એક વખત ચેક કરી લઈએ. 12 થી જેટલા નાના છે એની આગળ માઇનસ આવવું જોઈએ. તો 10 10 9. 10 માંથી 12 2. 12 માંથી 12 0. 10 માંથી 12 -2. 15 માંથી 12 3. 9 માંથી 12 -3 અને 12 માંથી 12 0. બરાબર. એટલે હવે એનું આપણે ટોટલ કરીએ તો સિગ્મા વી આપણને મળશે -2 ને -2 4,
4 ને 3 7 -7 -7 માંથી 3 જશે એટલે સિગ્મા વી -4. યુવી નું ટોટલ કરીએ. 3 દુ ને 6 0 2 એકા 2 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 અને આ 0. ફરીથી એક વખત ચેક કરી દઈએ. માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 0 માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 3 દુ 6 3 એકા 3. એનું ટોટલ કરીએ આપણે તો એ થશે સિગ્મા યુવી. 6 ને 6 12 13 14 14 માંથી 3 જાય એટલે 11. યુ નો સ્ક્વેર કરી દઈએ. 3 તાલી 9 0 1 2 દુ 4 1 એકા 1 2 દુ 4. એનું ટોટલ કરીએ એટલે સિગ્મા યુ સ્ક્વેર. 4 ને 5 ને 6 4 ને 5 4 9 ને 10 19. વી નું સ્ક્વેર કરીએ. 2 દુ 4 0 2 દુ 4 3 તાલી 9 3 તાલી 9 અને 0. એનું ટોટલ કરીએ એટલે સિગ્મા વી સ્ક્વેર મળશે. 9 ને 9 18 19 20 21 22 23 24 25 26 એટલે સિગ્મા વી સ્ક્વેર આપણને પ્રાપ્ત થયું 26. ઓકે, આ બધી વસ્તુ મળી જાય તો એને આપણે આરના સૂત્રમાં મૂકી દઈએ. આરનું સૂત્ર છે સહસંબંધાત્મક સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. ચાલો તો રકમ આપણે મૂકીએ. n આપણી પાસે છે 6 એટલે 6 લખી દો. સિગ્મા યુવી મને મળ્યું છે 11. સિગ્મા યુ -3 સિગ્મા વી -4 6 સિગ્મા યુ નો સ્ક્વેર 19 માઇનસ સિગ્મા યુ એટલે આ -3 નો સ્ક્વેર ગુણ્યા 6 સિગ્મા વી સ્ક્વેર 26 માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર એટલે -4 આખાનો વર્ગ. 11 ગુણ્યા 6 એટલે અહીંયા આવશે 66 માઇનસ. હવે અહીંયા ધ્યાન રાખવાનું 3 ચોક 12 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા આવી ગયા 12 છેદમાં 114 માઇનસ 3 તાલી 9 વર્ગમૂળમાં ગુણ્યા 66 માંથી 12 બાદ કરીએ એટલે આવશે 54. 114 માંથી 9 જશે એટલે 105. એને વર્ગમૂળમાં લઈ લઈએ. 156 માંથી 16 જશે એટલે 140. 54 105 ગુણ્યા 140 નો ગુણાકાર આપણે કરીશું એટલે આપણને પ્રાપ્ત થશે 14700. એને વર્ગમૂળમાં મૂકી દઈએ. 14700 નું વર્ગમૂળ આપણે કાઢીશું એટલે 121.2436. 54 ભાગ્યા 121.2436 કરશો એટલે આપણો આન્સર આવશે 0.4454 અને એપ્રોક્સિમેટલી આપણે લઈ લઈશું 0.45. એટલે આપણો આન્સર જે છે તે
સહસંબંધાંકનો 0.45 આવશે. એટલે અહીંયા આપણે સહસંબંધાંકની આપણને જે કિંમત પ્રાપ્ત થાય છે તે એકની એકદમ નજીક નથી, એકથી દૂર છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગાઢ સહસંબંધ બંને વચ્ચે નથી, એમ આપણે કહી શકીએ.